નમસ્કાર, સમાચાર ડાયરીમાં આપનું સ્વાગત છે। હું હેપી પટેલ સમાચાર ડાયરી સાથે। જામનગરની વાત કરીએ તો જામનગરના ઉદ્યોગનગર આવાસ વિસ્તારમાં શ્વાન સાથે ક્રૂરતા આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે। આક્ષેપ મુજબ પપ્પુ નામના વ્યક્તિએ શ્વાનને મારામારી બીજા માળથી નીચે ફેંકી દીધો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ બન્યો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે। 2 દિવસ અગાઉ એક ગલુડિયાને પગ તોડી નાખ્યોનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાથી જીવદયા પ્રેમીઓ અને એનિમલ વેલફેર કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે। દર્શના એનિમલ વેલફેર સંસ્થાના કાર્યકરો બી ડિવિઝન પોલીસ મથક પહોંચ્યા હતા અને આરોપી સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવાની તથા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવાયું છે। નામ છે આકાશ ચાવડા। અમારા એનજીઓનું નામ છે દર્શના એનિમલ વેલફેર। આ સંસ્થા સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાણીઓ પર થયેલા અત્યાચાર વિરુદ્ધમાં કાનૂની લડતનું કામ કરતી હોય છે। અમને જાણકારી મળી કે જામનગર શહેરમાં કોઈ વ્યક્તિ છે જેને ઉપરથી કૂતરું નીચે ફેંકી દીધું છે। તેની હાલત અત્યારે હાલમાં ખૂબ વધારે ગંભીર છે અને આ એ જ વ્યક્તિ છે તેને 2 દિવસ પહેલા નાના બચ્ચા ગલુડિયાને પગ તોડી નાખ્યો હતો। તેનું સંધાનમાં આજે અમે લોકો જામનગર શહેર આવ્યા છીએ સવારે અને સરને મળ્યા, બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને મળીને ખૂબ સારો આપણને સાહેબે જવાબ આપ્યો છે, રિસ્પોન્સ આપ્યો છે।